રોજના જેવી જે સવાર હતી. મારે ઓફિસે જવાનું હતું. આંગણામાં પડેલું છાપું ઉઠાવી છેલ્લા પાના પર મારી તસવીર જોઈ હું ચોંકી ઉઠ્યો. એ મારા અવસાનના સમાચાર હતા. મને એકદમ આઘાત લાગ્યો. હા, કાલે રાત્રે સૂતો હતો ત્યારે છાતીમાં થોડુંક દુખતું હતું ખરું, પણ પછી તો હું ગસગસાટ ઊંઘી ગયો હતો ને. હું ઘડિયાળ તરફ નજર કરું છું. અરે, 10 વાગી ગયા છે. મારી ચા ક્યાં છે? મારે ઓફિસ જવાનું કેટલું મોડું થઈ ગયું છે. અરે, બધા ક્યાં જતા રહ્યા? મારા રૂમની બહાર બધા કેમ ભેગા થયા છે? આટલા બધા લોકો? ચોક્કસ કંઈક ગડબડ લાગે છે. કોઈક રડી રહ્યા છે, બીજા ચૂપચાપ ઊભા છે. અરે, આ શું? મારું મારું શરીર તો ફર્શ પર પડેલું છે. બધા સાંભળો, હું તો અહીં છું, એ શરીરમાં નથી. ક્યાં કોઈ મને સાંભળે જ છે? અલ્યા ઓ, હું મર્યો નથી, જુઓ આ રહ્યો. મેં રાડ પાડી, પણ કોઈએ કશું સાંભળ્યું જ નહીં. કોઈને મારામાં રસ હોય તેમ ના લાગ્યું. બધા નિશ્ચેતન પડેલા મારા શરીર તરફ શોકથી જોઈ રહ્યા છે. હું ફરી મારા સુવાના ઓરડામાં ગયો. મેં મારી જાતને પૂછ્યું, શું હું ખરેખર મરી ગયો છું? મારી પત્ની, મારું બાળક, મારા મા બાપ, મારા મિત્રો બધા ક્યાં છે? હું બાજુના ઓરડામાં ગયો. બધા ત્યાં રડી રહ્યા હતા, એકમેકને આશ્વાસન આપી રહ્યા હતા. મારી પત્ની સૌથી વધારે આક્રંદ કરી રહી હતી. તેને સૌથી વધારે દુઃખ થતું હોય તેમ જણાતું હતું. મારા નાનકડા પુત્રને આ શું થઈ રહ્યું છે તેની કાંઈ સમજણ પડતી હોય તેમ ના લાગ્યું. પણ તેની માં રડી રહી હતી એટલે તે પણ રડતો હોય તેમ લાગ્યું. અરે, મારા એ વહાલ સોયાને હું બહુ જ પ્રેમ કરું છું. એમ કયા વિના હું શી રીતે વિદાય લઈ શકું? મારી પત્નીએ મારી કેટલી બધી સંભાળ લીધી છે, તેમ કયા વગર હું શી રીતે મરી શકું? એક વાર તો એને હું કહી દઉં કે હું તેને અત્યંત ચાહું છું. અરે, મા બાપને એક વાર તો કહી દઉં કે હું જે કંઈ પણ હતો ને તે તેમના કારણે હતો. મારા મિત્રો વિના મેં જીવનમાં ઘણી ભૂલો કરી હોત. એમ એમને કયા વિના હું કઈ રીતે વિદાય લઉં? એ લોકોને મારી ખરેખર જરૂર હતી ત્યારે હું તેમના કશા કામમાં આવ્યો નથી. એની દિલગીરી વ્યક્ત કર્યા વિના હું શી રીતે મરી શકું? જો ને, પેલા ખૂણામાં કોઈ છાના આંસુ સારી રહ્યો છે. અરે, એ તો એક જમાનામાં મારો જીગરી દોસ્ત હતો. સાવ નાનકડા મતભેદ અને ગેરસમજૂતીના કારણે અમે બે છૂટા પડ્યા, અને અમારા અહમોના કારણે કદી કદી ભેળા જ ન થયા. હું તેની પાસે ગયો અને મારો હાથ તેની તરફ લંબાવ્યો. મારે તેને મારી દિલગીરી સમજાવવી હતી, ફરી એના જીગરી બની જવું હતું. મારા દોસ્ત, મને માફ કરી દે એમ કહેવું હતું. અરે રે, એને મારો હાથ દેખાતો નથી? એ કેવો નિષ્ઠુર છે! હું આટલી સરળતાથી મારું હૈયું ઠાલવી રહ્યો છું તો પણ એ હજી કેટલો અભિમાની છે. ખરેખર મારે આવા લોકો માટે લાગણીવશ ન થવું જોઈએ. પણ એક સેકન્ડ, કદાચ એને મારો હાથ નહીં દેખાતો હોય? ભૂલ્યો, મારું શરીર તો બહારના ઓરડામાં પડેલું છે ને. ઓ ભલા ભગવાન, હું તો ખરેખર મરી જ ગયો છું. હું મારા શબની બાજુમાં બેઠો. મને બરાબરનું રડવું આવી ગયું. અરે મારા ભલા ભગવાન, મને બસ થોડાક દિવસ જીવતો કરી નાખ. હું મારી પત્ની, મારા મા બાપ, મારા મિત્રો એ બધાને એક વખત સમજાવી દઉં કે કે બધા મને કેટલા વહાલા છે. એટલામાં મારી પત્ની મારી બાજુમાં આવી પહોંચી. એ કેટલી સુંદર દેખાય છે. હું બરાડી ઉઠું છું. અલી, એ તું ખરેખર સુંદર છે. પણ એને ક્યાં મારા શબ્દો સંભળાય છે? મેં કદી એને એવા શબ્દો પ્રેમથી કહ્યા હતા ખરા? હું મોટી ચીસ પાડી દઉં છું. અરે ભગવાન, મહેરબાની કરીને મને થોડોક સમય જીવતો કરી દે. હું રડી પડું છું. મને એક જ છેલ્લી તક આપી દે. મારા વાલા, હું મારા વાલ સોયા બાળકને ભેટી લઉં. મારી માને છેવટનું એક સ્મિત આપી દઉં. મારા બાપને મારા માટે ગૌરવ થાય એવા બે શબ્દ એમને કહી દઉં.
મારા બધા મિત્રોને મેં જે કાંઈ નથી આપ્યું એ માટે એમની દિલગીરી માંગી લઉં. મારા જીવનમાં હજી રહેવા માટે એમનો આભાર માની લઉં. અને મેં ઊંચે જોયું અને હું ચોધાર આંસુએ રડી પડ્યો. મેં ફરી એક પોક મૂકી, અરે પ્રભુ, મને છેલ્લી એક તક આપી દે મારા વાલા. અને મારી પત્નીએ મને હળવેથી જગાડ્યો અને વાલથી કહ્યું, તમે ઊંઘમાં આમ કેમ રડી રહ્યા છો? તમને કંઈ થાય છે? તમને ખરાબ સપનું આવ્યું લાગે છે. અરે, હું જીવું છું? મારી પત્ની મને સાંભળી શકે છે? મારા જીવનની આ સૌથી સુખદ પળ હતી. આ જીવનની સૌથી સુખદ પળ તમારે પણ માણવી છે ને? તો જલ્દી જાઓ અને બધાને વાલથી જે બધું કહેવું છે ને તે બધું જ કહી દો. આ વાર્તા તમારા બધા જ સગા વહાલા મિત્રો, જેમના માટે તમે કંઈક શુભ ચિંતન કરો છો, તે બધાને ખૂબ શેર કરો. વિડીયોને લાઈક જરૂર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.